ઓકે, તો આપણે 12મું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને 12મું યુનિટ છે એટમ. તો એટમ ભણશું અને ત્યારબાદ આપણે ન્યુક્લિયસ ભણશું. આજે તો થોડોક ઉર્જાવાળો દિવસ છે વધારે પડતો, કે આજે દોડી આવ્યો છું સવારમાં, રનિંગ થઈ ગયું છે, એટલે હવે થોટ છે તે વિચાર પોઝિટિવ આવશે ને હું પોઝિટિવ થઈ જશે. બરાબર છે, આપણે તમારું પોઝિટિવ થશે મારું પોઝિટિવ થશે, બંનેનું થાય તો રિઝલ્ટ સારું આવે. બરાબર છે. ચાલો, આજે છે ને શું કહેવાય, આળસને તોડવી હોય ને તો એક કામ કરવાનું, પેલા મગજને તોડવાનું. મગજના જેટલા પણ ઓલા કારણો હોય ને, આળસ કરવાના કારણો, એ પેલા તોડે ને તો આળસ તૂટે. એ મેં વિચારીને એટલે એમ વિચારતો હતો કે એને તોડવા માટે શું કરવું. 5 વાગે જાગું? નહીં. જેમ કે છે ને ઇંગ્લેન્ડમાં છે ને કોલ્ડ શાવર લે માણસો, કોલ્ડ શાવર પોતાની લેઝીનેસને અને કમ્ફર્ટ ઝોનને તોડવા માટે છે ને હાથે કરીને ઠંડા પાણીમાં જાય. ઉપરથી ઠંડુ પાણી આવતું હોય ને, એટલે કમ્ફર્ટ ઝોન નથી, જવાય નહીં, પરંતુ એ કમ્ફર્ટ ઝોનને તોડે. એ બધી જે છે ને એમાં ટ્રાય કરે ને, એટલે એ બધા જે લેઝીનેસ જે ફિલ્ડમાં હોય, સવારે ન ઉઠવું અથવા તો કસરત ન કરવી, એક્સરસાઇઝ ન કરવી, તો એ પહેલાં છે ને માઇન્ડને પહેલાં ટાર્ગેટ આપે કે માઇન્ડને પહેલાં તોડી નાખે. જે કારણો આવતા હોય ને એને ખબર પડી જાય આ કારણ છે ને, બાના કાઢશે. જો એ બાના કેવા કાઢે, આપણે સવારના ઉઠીએ ને તો 6 વાગે ઉઠીએ, 10 મિનિટ હોય જાય, કલાક થઈ જાય ને, એ આપણું બાનું છે. મગજનું કેવું કહેવાય, એ બાનું છે. એવા ઘણા બધા બાના હોય. એ બાના છે ને, બાનાને તોડો ને તો લેઝીનેસ જાય. એ મને આજે ખબર પડી. એટલે આ તો ખ્યાલ જ હતો, પરંતુ સમય જતાં છે ને, હવે જો આ જે બધું વર્ક છે ને એ મારા માટે કેવું થઈ ગયું, હવે પર્ટિક્યુલર થઈ ગયું, એટલે કે શું કહેવાય, રેગ્યુલર થઈ ગયું. આ ડેઇલી વર્ક કહેવાય હવે મારા માટે. તમને ભણાવું, હવે એમાં કાંઈક નવું એડિશન કરવું હોય ને તો એના માટે મારે હાર્ડવર્ક કરવું પડે. આનાથી સેટિસ્ફાઈડ થઈ જાઓ, આ વસ્તુથી સેટિસ્ફાઈડ થઈ જાઓ તો મારી અટકી જાય ને એની લાઈફ. એ જ રીતના તમારામાંય હોય એવું. અમુક પર્ટિક્યુલર તમે ટેવાઈ ગયા હો કે આ પર્ટિક્યુલર અહીંથી આમ જઈશ, હવે અહીંથી સ્કૂલે જઈશ, સ્કૂલેથી આવીને ટ્યુશનમાં જઈશ, ટ્યુશનમાંથી આવીને ગેમ રમીશ અથવા પિક્ચર જોઈશ, ગમે તે વર્ક કે છે ને એકનું એક જ હાલતું હોય છે. જોજો ક્લોકમાં એકનું એક વર્ક, એને તોડશો નહીં ત્યાં સુધી શું થાય, લેઝીનેસ તૂટશે નહીં. બધાને એવું થાય, નોર્મલ છે, બધાની લાઈફ એવી છે. નોર્મલ માણસોની લાઈફ આ રીતની છે અને એડવાન્સ માણસોની લાઈફ અલગ છે. MBA ચાયવાલા છે, બીજા અલગ પાંડે છે, અમન દત્તરવાલ છે, બરાબર છે. તો આ રીતની વાત છે. ચાલો આપણે વાત કરીએ બેક ટુ ધ આપણા સિલેબસ ઉપરથી. સિલેબસમાં પાછા ફરીએ. આલ્ફા કણનું સ્કેટરિંગ, એટલે થોડુંક તમારે મોટિવેશનની જરૂર છે. 2 મહિનાની વાત છે ખાલી. 2 મહિના ધ્યાન આપશો ને, ક્લિયર. શું કીધું? અઠવાડિયામાં પ્રાઇમરીની સ્કૂલ બંધ થઈ જાય, 15 દીમાં કે બધાની પણ પરીક્ષા કેન્સલ નથી થવાની. ચાલો આપણે ચાલો આલ્ફા કણનું સ્કેટરિંગનો પ્રયોગ વિશે વાત કરીએ. આલ્ફા કણનું સ્કેટરિંગનો પ્રયોગ, એટમની ઉપર ચર્ચા કરીએ. હવે આપણે એટમને શોધીએ છીએ, તો એટમને શોધતા પહેલા સૌ પ્રથમ જે થોમ્સન એણે શું કીધું કે પ્લમ પુડિંગ એટલે કે પ્લમ પુડિંગ અમેરિકામાં કાંઈક અલગ, ઇંગ્લેન્ડમાં કાંઈક અલગ કહેવાય, પરંતુ અહીંયા આવતા શું બની ગયું, તરબૂચ હોય ને એના બિયા હોય તો એ જે લાલ ભાગ છે, એ લાલ ભાગ છે એ બધો પોઝિટિવ ચાર્જ છે ને જે બિંદુ છે જે કાળા એ બધા શું છે, નેગેટિવ ઋણ વિદ્યુત ભાર છે, અને બીજા બધા લાલ ભાગ છે એ ધન વીજભાર છે. એવું એણે કીધું કે એટમ આ રીતનો છે.
જે થોમ્સન, અને એની આગળ એના સનની વિશે વાત કરી હતી, ખબર છે ને, જે થોમ્સન. આની પહેલાંના યુનિટમાં છેલ્લો ટોપિક જે થોમ્સન. તો આપણે જે થોમ્સન છે ને એ ફેલ થયા, એ તો બેઝિક છે. અને આવ્યા કોણ? જીજે. રુથરફોર્ડ. જે થોમ્સન પછી કોણ આવ્યો? રુથરફોર્ડ. અને રુથરફોર્ડે આખી થિયરીને ડેવલપ કરી, નવી થિયરી આપી, અને એટમ વિશે બેઝિક લેવલનું જ્ઞાન આપતું થઈ ગયું. એટલે કે આખું સ્ટ્રક્ચર ખબર પડી ગઈ. એણે એક્સપેરિમેન્ટ કર્યો ને, એના બે એક સ્ટુડન્ટ હતા. એટલે કે આ રુથરફોર્ડ છે ને બહુ જ અમીર માણસ, બરાબર છે, અને આવો શોખ ખરી ફિઝિક્સનો અને એક્સપેરિમેન્ટ કરવાનો. તો એના બે સ્ટુડન્ટને કહી દીધું, એને ખબર હતી કે આવું એનું સ્ટ્રક્ચર છે એટમનું. તો એણે એના સ્ટુડન્ટને કહી દીધું કે તમે છે ને બંને પ્રેક્ટિકલ કરો, તમને જેટલા સાધન જોતા હોય, જેટલી વ્યવસ્થા જોતી હોય, પૈસા જોતા હોય, હું તમને આપીશ, તમે ખાલી પ્રેક્ટિકલ કરો, ટાઈમ મારી પાસે નથી. અને પછી રીડિંગ કરીને એને દેખાડ્યું, ને પછી રુથરફોર્ડે એની પોતાની થિયરી બહાર પાડી. એનું નામ હોય છે સાથે સાથે, બરાબર છે, રુથરફોર્ડ સાથે રાખે છે. માર્સડન અને ગીગર બે નામના એના સ્ટુડન્ટ હતા. 12મું ધોરણ હો, ખાલી બે સ્ટુડન્ટ હતા, 12મું ધોરણ ભણતા હતા ખાલી. ત્યારે એણે આ પ્રેક્ટિકલમાં સહાયતા કરી હતી. ચાલો આપણે રુથરફોર્ડે કઈ રીતનું શું કીધું એના વિશે વાત કરીએ. હવે જો આલ્ફા કણ હોય, હવે પ્રોટોન છે ને, પ્રોટોન આપણે આની પછીના યુનિટમાં અંદર એટમની અંદર જશું એટલે ન્યુક્લિયસ, એમાં પ્રોટોન ને ન્યુટ્રોન આવશે. બે પ્રોટોન સાથે ન રહી શકે. શું કામ? ધન વીજભાર છે, એકબીજાને અપાકર્ષણ. પરંતુ એક બળ છે ન્યુક્લિયસ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ, એ અને બંનેને છે ને ભેગા રાખે છે. અને જ્યારે ન્યુક્લિયસ બળ ઓછું થઈ જાય ત્યારે છે ને એને ભેગા રાખવા અઘરા પડે. તો એ શું કરે ખબર? એને જે ભેગા રાખવા માટે કાંઈક ઉર્જા એ મુક્ત કરતા રહે, એટલે એ ઢીલા પડતા રહે, એટલે કે ત્યાં રહે. જે આમ એને ઉર્જા મળતી હોય ને છૂટા પડવાની, એ ઉર્જા ફેલાવી દે, બહાર કાઢી નાખે, ને પાછી ન્યા રહી જાય. અને એ જે ફેલાવી દે છે એ શું? રેડિયેશન કહેવાય. એટમ બોમ્બ ફૂટ્યો તો એમનામ રિએક્શન શરૂ છે ને. તો એ જે એટમ હોય ને એની અંદર ન્યુક્લિયસ હોય, એમાં બે પ્રોટોન હોય, એ બંને સાથે ન રહી શકતા હોય. અને એ બે પ્રોટોન સાથે ન રહી શકે એટલે એમાંથી છે ને એ સમયાંતરે ઉર્જાઓ છૂટી પાડતી રહે, અને એ ખરાબ રેડિયેશન હોય, અને એ રેડિયેશન બધાને ખરાબ અસર કરી શકે. બરાબર છે. તો ચાલો આપણે આ રીતનું થાય છે. તો એ જે છે ને રેડિયેશન ઉત્પન્ન કરે છે, એમાંથી શું નીકળે? આલ્ફા કણ નીકળે, કણો નીકળે. એનું નામ શું આપ્યું? આલ્ફા કણ. કેમાં બને આલ્ફા કણ? બિસ્મથમાંથી નીકળે છે. બિસ્મથ 83 અહીંયા એક ટુકડો મૂકી દીધો છે, એ મૂકી જ દેવાનો. મૂકી દઈએ ને તો ઓટોમેટિકલી નીકળતા જ રહે સંખ્યાઓમાં, સંખ્યાબદ્ધ ટુકડો અહીંયા મૂક્યો હોય તો એમાંથી રેડિયેશન નીકળતું જ હોય. એની માટે કાઉન્ટર આવે, જીએમ કાઉન્ટર, અમારા બીએસસી ને એમએસસીમાં બંનેમાં આવતું. આલ્ફા કણોની સંખ્યા ગણવાની કાઉન્ટર આવે, બરાબર. તો અહીંયા ટુકડો મૂકી દીધો. તો આલ્ફા કણ કેનો બનેલો છે? He++, હિલિયમ પ્લસ. હિલિયમમાં શું આવે? 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા 2++ હોય તો આ 2 ઇલેક્ટ્રોનને શું કરી નાખ્યું હોય? છૂટા પાડી દે, તો અહીંયા 2 ધન વીજભાર આવી જાય. તો એનું દળ કયું થયું? ઝેડની વેલ્યુ શું થાય? 2p અને 2n થશે. આ 2p અને 2n એટલે કેટલા? 4 કેટલા થાય? 4 મોલ થશે. 4 મોલ વજન થશે એનું, એટલે કે ઝેડની વેલ્યુ શું થશે? 4 થશે. બહુ જ વધારે કહેવાય. જેમ કે આપણે ઇલેક્ટ્રોન ને બધી વિશે વાત કરીએ, અને પહેલાં એક્ઝામ્પલ કરેલા હતા MCQમાં. આમાં 4 મળતો હતો, બીજામાં અલગ અલગ મળતો હતો, બરાબર છે. આમાં 4 મળ્યા છે. તો આમાંથી છે ને કેટલા બધા આલ્ફા કણ નીકળશે? કેટલા? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન વાળો ધરાવતો હોય છે. હવે આગળ વધશે. અહીંયા છે ને બ્રિક્સ, એટલે કે 2 બ્રિક્સ જોડેલી છે કે જ્યાંથી ખાલી એ સીધી રેખામાં જ જઈ શકે. આ બંને એને આ બાજુથી જતા હોય તો એને રોકી રાખે. હવે સીધા જાય અહીંયા શું છે? ગોલ્ડ ફોઇલ છે. ગોલ્ડ ફોઇલ એટલે કેવું કે ગોલ્ડ હોય ને સોનાની, એની સોનાની
પાતળું લેયર કે જેમાં ખાલી એક જ એટમનું લેયર હોય. શું હોય? એક એટમનું લેયર. એટમના લેયર હોય ખબર? અહીંથી એક એટમનું લેયર, પછી બીજું એટમનું લેયર, એટલે કે આમાં એટમ જોડાયેલા હોય આમ, પછી પાછા અહીંયા અંદર છોડીને એટમ. તો એમાંથી આ પાછળના એક નહીં, ખાલી એટલું એક જ એટમનું લેયર હોય એવું એક એટમ લેયર વાળું ધરાવતું એક ફોઇલ છે. એના ઉપર શું ગયું? આલ્ફા કણ ગયું. એના કારણે શું થશે? સ્કેટરિંગ થશે. હવે આલ્ફા કણો અને આ ફોઇલમાં પાછા એટમ હોય તો, એટલે કે એક લેયર વાળું એટમ. તો આલ્ફા કણ જાતો તો એની નજીક પહોંચ્યો ત્યારે જ્યારે એના ઉપર એટમ રહેલા તો એની ઉપર શું લગાડે? અપાકર્ષણ બળ લગાડે. એના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીટામાં એ વિવર્તન થયા. જેટલા આલ્ફા કણ આવ્યા એક જ જગ્યાએ નથી જતા, ઘણી બધી અલગ અલગ જગ્યાએ જોવા મળે. અને જ્યાં જોવા મળે ને ત્યાં માઇક્રોસ્કોપ મૂકતો કે અહીંયા રીડિંગ મળતું ગયું. અને અલગ અલગ થીટાએ તમને વિવર્તન જોવા મળ્યું. તો આવું જોવા મળ્યું. તો આના ઉપરથી શું જોવા મળ્યું? એટલે કે આવું થયું, એની પછી શું થયું એના વિશે વાત કરી. જો ગોલ્ડ ફોઇલ શું કામ? ગોલ્ડ ફોઇલ છે ને એનું ઝેડની વેલ્યુ છે ને બહુ જ મોટી હોય અને એને બનાવવું છે ને ઇઝી છે, બરાબર? એટલા માટે ગોલ્ડ ફોઇલનો ઉપયોગ. હવે એનસીઆરટીમાં કઈ રીતના ગ્રાફ દોરેલો છે? આ રીતના બ્રિક્સ છે, અહીંથી આલ્ફા, કણ જાય છે, અહીંયા શું ફોઇલ દોરેલી છે અને આવું દોરેલું છે નોર્મલી, બરાબર છે? એક પાછળ દોરેલો છે અને બીજા બધા આ રીતના દોરેલા છે. આ એનસીઆરટીમાં ડાયાગ્રામ દોરેલો છે. ઓકે, હવે જો શું થાય છે એની વિશે. અલગ અલગ વિવર્તન જોવા મળ્યા. એક આમ ગયું, એટલે કે થીટા કેવો થયો? અલગ અલગ મળ્યો. હવે એકાદો છે ને કણ છે ને આમાંય આવતો હતો, એકાદો પાછળ આવતો હતો, બરોબર? તો અલગ અલગ થીટાએ મળ્યું. હવે જો થીટા બરાબર 0 હોય, 0 ડિગ્રી, થીટા બરાબર 0 ડિગ્રી એટલે શું થાય? સીધી રેખામાં આલ્ફા કણો 99% ગયા, 98 સમથિંગ છે, 99.98% કેટલા ગયા? સીધા ગયા. એને કોઈ વચ્ચે રોકવાવાળું કોઈ નહોતું. આલ્ફા કણ ગયા અને આ જો ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન છે અને ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન ઉપર શું થાય? ચમકાવે. અહીંયા સ્પોટ મળ્યો, અહીંયા નાના સ્પોટ મળે. સ્પોટ મળે, અહીંયા સ્પોટ મળ્યો, એટલે અહીંયા ખબર પડે અહીંયા રીડિંગ મળ્યું, હવે સ્પોટ મળે. એટલે થીટાની વેલ્યુ અલગ અલગ થીટાએ મળ્યું, બરાબર છે? એને 0 ડિગ્રી એ 98 એટલે સીધો આલ્ફા કણ ગયો, 99.98% સીધા ગયા. પછી 0.40%, 14.14%, 1 ડિગ્રી કરતા થોડુંક વળ્યું, અને 8000માંથી એક 90 ડિગ્રી કરતા વધારે મળ્યું. 90 ડિગ્રી કરતા વધારે મળ્યું એટલે કે 90 ડિગ્રી કરતા વધારે એટલે કે અહીંયા ક્યાંક મળે, બરાબર? 90 ડિગ્રી કરતા વધારે મળ્યું. અને 10 લાખ માખ્યા આલ્ફા કણો, એટલે કે આ જે છે ને બિસ્મથ, એમાંથી આલ્ફા કણો આટલા બધા સંખ્યામાં નીકળતા હોય તો થોડીક વારમાં જ તે ઘણી બધી સંખ્યામાં 2 લાખ સુધી પહોંચી શકે. 10 લાખમાંથી 180 ડિગ્રીથી પાછો આવ્યો, અથડાણી ફોઇલમાંથી સીધો પાછો આવ્યો, એવું જોવા મળ્યું આલ્ફા કણમાં. આલ્ફા કણ અથડાઈને પાછો આવ્યો
બરોબર છે. આલ્ફા કણ કેવો છે? હાઈલી પોઝિટિવ, હાઈલી ધન વીજભાર છે અને બહુ જ દળ ધરાવે છે. અને એને અપાકર્ષણ કરવું એનો મતલબ શું કે અહીં વચ્ચે કાંક છે. કોની? ગોલ્ડ ફોઇલની, એટમની ગોલ્ડ ફોઇલ હોય એમાં એના એટમો હોય, લેયર હોય, એટમનું લેયર. એના એટમની અંદર એક એવું વચ્ચે છે કે જે બહુ જ વજન ધરાવે છે અને બહુ જ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જે આ હાઈલી પોઝિટિવ, હાઈલી ધન વીજભારને પણ અપાકર્ષણ કરી શકે છે. અને એ શું છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં શું આવે? પ્રોટોન આવે. પ્રોટોન. અને પ્રોટોન સામે ધન વીજભાર આવે, પ્લસ પ્લસ સામો આવે તો શું થાય? અપાકર્ષણ થાય. એમાં શું કેટલામાંથી? 10 લાખમાંથી 1. બરાબર છે, 10 લાખમાંથી 1. હવે 10 લાખ નહીં, ઘણા બધા એમાંથી થતા જ રહેશે. 20 લાખ, 30 લાખ, એમાંથી 2, 1, 3, 4, 5 એ રીતના મળતા જ રહેશે. બરાબર છે. ચાલો, આ n વર્સિસ થીટાનો ગ્રાફ છે. ધીરે ધીરે ડિગ્રી વિશે વાત કરીએ કે 20 ડિગ્રી કરતાં 20 ડિગ્રી કેટલા મળે? 20 ડિગ્રી એ થીટા હોય, 20 ડિગ્રી જેટલો વળેલા કેટલા મળે? 10⁷ જેટલા. એટલે આ 10⁷ એટલે કેટલા થાય? થાય ને? કરોડમાં સંખ્યા થાય. 1 કરોડમાં 20 ડિગ્રી, 1 કરોડ વાળા 20 ડિગ્રી એક પડે છે. પછી ધીરે ધીરે જુઓ 100 જેટલાથી ઓછા, 100 થી ઓછા એટલે કે 80 થી, આ દેખાશે નહીં, શું 80 થી 90 જેટલા, 80 થી 90 જેટલા, 180 ડિગ્રી જેટલા. એટલે કે જ્યારે હું 1 કરોડ જેટલા હિલિયમ પ્લસ પ્લસ એટલે કે આલ્ફા કણો નાખીશ ત્યારે કેટલા પાછા વળશે? 80 થી 90 જેટલા પાછા વળ્યા, 180 ડિગ્રીએ પાછા. બરાબર છે. આવું જોવા મળ્યું. આખો ગ્રાફ એને પ્લોટ કર્યો, આખો ગ્રાફ પ્લોટ કર્યો તો એનું આખું સ્ટ્રક્ચર ખબર પડી જશે કે એટમ શું છે, કે આ ગોલ્ડ ફોઇલ છે તો એ અંદર શું છે કે જેના કારણે અમુક બહુ જ ઓછા પાછા નીકળે છે ને બીજા બધા અંદરથી નીકળી જાય છે. ચાલો, 1 કરોડે કેટલા? 80 થી 90, 160 થી 170 ડિગ્રી જેટલા પાછા ફરશે. એટલે કે 160 થી 170 ડિગ્રી ખૂણેથી પાછા ફરશે. એપ્રોક્સ ફોર્મ્યુલા ખૂણા સાથે, એટલે કે સ્કેટર કણો જે છે એનની વેલ્યુ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી એ કેટલા હોય તો થીટા બરાબર 90 તો n બરાબર મળી જાય. z ની વેલ્યુ શું છે? ફોઇલ એટલે જે ગોલ્ડની છે એની ફોઇલની એટોમિક નંબર મૂકી દેવાનો. અને થીટા 90 ડિગ્રી એ કેટલા મળે છે? સંખ્યા મળી જાય. 45 ડિગ્રી એ કેટલા મળે છે? પછી 60 ડિગ્રી એ કેટલા મળે છે? એ બધી સંખ્યા ક્યાંથી મળી જાય? n બરાબર kz² sin⁻⁴ θ/2. આના ઉપરથી કેટલા ડિગ્રીએ 180 ડિગ્રીએ કેટલા મળે છે એ પણ ખબર પડી જાય. અહીંયા 180 મૂકી દે, 90 ડિગ્રી થઈ જાય, પછી એનો વર્ગ કરો એટલે n ની સંખ્યા કેટલા સ્કેટર કણો 180 ડિગ્રીએ પાછા ફરે છે એ એની સંખ્યા મળી જશે. આનું કાંઈ સાદું રૂપ નથી આપવાનું, બરાબર છે, ડાયરેક્ટ આને ગોખવાનું છે. kz² sin⁻⁴ θ/2. ચાલો આમાં આપેલું છે 1000 આલ્ફા કણ. કેટલા? 1000 આલ્ફા કણ 60 ડિગ્રીએ પાછા ફરે છે. તો 90 ડિગ્રીએ પાછા ફરતા આલ્ફા કણોની સંખ્યા શોધો. હવે જો સૂત્ર શું છે? kz² sin⁻⁴ θ/2. kz² sin⁻⁴ θ/2. આને n નામ આપી દો અને n પ્રાઇમ નામ આપું એકને kz² sin⁻⁴ θ/2. બરાબર છે. હવે જો પહેલા આપણે n વાળો લઈએ, 1000 કણ વાળા, તો અહીંયા શું મૂકવું? એની જગ્યાએ 1000. કેટલા ડિગ્રી વાળા, કેટલા ડિગ્રી ફરે છે? 60. અહીંયા શું થઈ જાય? 30 ડિગ્રી થઈ જાય ને? થઈ જાય. એ જ રીતના તો 90 ડિગ્રીએ પાછા ફરતા કણોની સંખ્યા શોધો. તો અહીંયા શું મૂકીશ? અહીંયા 45 ડિગ્રી મૂકીશ
90/2 45 ડિગ્રી થશે. આ બંનેનો હું શું કરી નાખું? ગુણોત્તર કરી નાખું. આપણે શું મળી જાય? n પ્રાઇમ મળી જશે. kz² ઉડી ગયા. આ છેદમાં જશે અને આ અંશમાં જશે. તો 1000 ના છેદમાં n પ્રાઇમ બરાબર હવે sin 45 1/√2 into 1/√2 into 1/√2 થશે. 4 વખત 1/4 થઈ જાય સર. અને છેદમાં શું થશે? 1/2 into 1/2 into 1/2 into 1/2 થશે ને? આ 2 અને 2 4 1/4 અહીંયા 16 થશે. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 ના છેદમાં 4 16 4 4 બરાબર. n ડેશ બરાબર હવે જો n ડેશ બરાબર શોધવાનું તો 250 n ડેશ બરાબર 1000 ના છેદમાં 4 તો શું આવશે? 250. ઓપ્શન ડી. રેડી? તો કેટલા હશે? 90 ડિગ્રીએ 250 આલ્ફા કણો સ્કેટર થશે. ચાલો આગળ વધીએ. હવે રધરફોર્ડ નો છે એક્સપેરિમેન્ટ, તો એના ઉપરથી ન્યુક્લિયર મોડેલ, એટમ માટેનું ન્યુક્લિયર મોડેલ શું સૂચવે છે, આખી બધા પોઈન્ટ્સ વિશે આપણે ડિસ્કશન કરીએ. બરાબર છે? થિયરીમાં લખવાનું થશે. આ મોટાભાગના આલ્ફા કણો પાછા ફર્યા વગર જ જતા રહે છે, જેથી જણાયું કે એટમની અંદર મોસ્ટલી ખાલી જગ્યા છે. 99.98% સીધા વયા ગયા. એનો મતલબ શું? અંદર છે ને ખાલી જગ્યા છે. અમુક વધારે ભાગે શું છે? ખાલી જગ્યા છે. તો હોય ને એટમની વચ્ચે પ્રોટોન અને ન્યુટ્રોન હોય, એની આસપાસ શું હોય? ઇલેક્ટ્રોન હોય. અને ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને ન્યુટ્રોનની વચ્ચે શું હોય? બધી ખાલી જગ્યા હોય ને? તો મોસ્ટલી ખાલી જગ્યા હોય. 0.14% કણો પાછા ફર્યા, જે સૂચવે છે કે એટમની અંદર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન છે ને ધન વિદ્યુતભાર છે, જે નાની જગ્યા પર કેન્દ્રિત છે. બહુ જ નાની જગ્યા છે. કેટલી નાની છે? ફર્મીમાં. કેટલામાં છે? ફર્મી એટલે કે 10⁻⁻15 મીટરની હોય છે ન્યુક્લિયસની સાઇઝ. અને એટમની સાઇઝ એંગસ્ટ્રોમમાં હોય. ઇલેક્ટ્રોનની બાઉન્ડ્રી સુધીની એંગસ્ટ્રોમમાં હોય. તો બહુ જ નાની જગ્યામાં કેન્દ્રિત છે પોઝિટિવ વિદ્યુતભાર. હજી ખબર નથી પડી હો કોણ છે અંદર, હજી ખબર પડી નથી. વિડીયો સ્ટાર્ટ છે, જોઈ લેજે. ચાલો અલગ અલગ એલિમેન્ટ્સ. હવે જો આ તો ગોલ્ડ ફોઇલ વિશે વાત કરી. હવે જો એણે પછી એવું વિચાર્યું કે અલગ અલગ હું ધાતુની ફોઇલ લઉં, પાતળી લેયર, તો શું થાય છે? અલગ અલગ એલિમેન્ટ્સની ફોઇલમાં પાછા ફરતા આલ્ફા કણો એ અલગ અલગ થીટાએ ફરે છે. અલગ અલગ થીટાએ ફરે છે. તો આમ તે અલગ અલગ પોઝિટિવ વિદ્યુતભાર ધરાવે છે. જો અમુકનો પોઝિટિવ વિદ્યુતભાર વધારે હોય, બરોબર છે, તો એ શું કરે? વધારે પડતા ઇલેક્ટ્રોન એ કેમ ફરશે? 180 ડિગ્રીએ. જેમ કે ધન વીજભાર ઓછું હોય તો બહુ ઓછા પાછા ફરશે 180 ડિગ્રીએ. એટલે કે થીટા સાથેનો જે સંબંધ છે, એ સંખ્યા જે મળશે, બરાબર છે, એ કોના ઉપર આધારિત છે? પોઝિટિવ વિદ્યુતભાર કેટલો છે અંદર, એટલે કે પ્રોટોન કેવો છે. અહીંયા કેટલો છે? +2 પ્રોટોન હતો, ખબર છે? તો એ રીતના અલગ અલગ માટે અલગ અલગ આપણને ખૂણાએ વધારે સંખ્યા મળશે. તો એ કેના ઉપર આધારિત થયું? પ્રોટોન ઉપર. અને પ્રોટોન કોના ઉપર આધારિત છે? ઝેડ ઉપર. ઝેડ આવે ને, ઝેડ, એમાં પ્રોટોન આવી જાય તો ઝેડ ઉપર આધારિત. n ચલે છે z². આમાં છે ને સૂત્ર હતું nz². જો આ z² ઉપર આધારિત છે. જેટલા ઝેડની વેલ્યુ વધારે, એટલે જ આપણે ગોલ્ડ ફોઇલની ઉપયોગ કર્યો, કેમ કે એનો ઝેડની વેલ્યુ કેવી હતી? વધારે હતી. એટલે આપણને રિઝલ્ટ સારું મળ્યું. બરોબર છે? ચાલો આગળ વધીએ. એટમની મોટા ભાગની ખાલી જગ્યા છે, એ તો ખબર પડી ગઈ. એટમની મોટી ભાગની ખાલી જગ્યા છે. ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસથી આકર્ષાય છે. હવે જો આ જે છે ને ન્યુક્લિયસ, એનાથી આકર્ષાય છે એવું કીધું. કોણે? રધરફોર્ડે. હવે આકર્ષાતું હોય તો એને કંઈ અંદર નથી વહી જતું,
એના ઉપર એ જે આકર્ષણ બળ લાગે છે એના કારણે એ જે છે ને ગતિ કરે છે. આને છે ને આની ઉપર બળ લગાડે. કેવું બળ? કેન્દ્રગામી બળ mv²/r. એટલું અંતર r હોય. એને શું આપે ખબર? વેગ આપે. અહીંયા આવે ને, જેમ કે આપણો સૂર્ય ફરતે આપણે પૃથ્વી ફરે છે, તો સૂર્ય આપણા ઉપર શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? આપણી દિશા બદલાયા કરે, એટલે પર્ટિક્યુલર આપણી ઓર્બિટ બની જાય. હવે અહીંયા સૂર્ય કોણ છે? પોઝિટિવ ચાર્જ. એની આસપાસ ઇલેક્ટ્રોનની એને બળ કોણ પૂરું પાડે? પ્રોટોન. બરોબર છે, પ્રોટોન પૂરું પાડે. અને એ પ્રોટોન પૂરું પાડે એ કયું વિદ્યુત બળ? સ્થિત વિદ્યુત બળ, કુલમ બળ. શું આવે? કુલમ બળ, સ્થિત વિદ્યુત બળ. પહેલું યુનિટ Q1 Q2/r². અને કેવું બળ લગાડે? કેન્દ્રવર્તી બળ લગાડે. બરોબર છે. કેવું? 11માં. હા, mv²/r 11માં આવતું. ઓકે, Q1 Q2/r² બરાબર mv²/r. આ રીતના આખું ફરે છે ઇલેક્ટ્રોન એની આસપાસ. એ એને ખ્યાલ આવી ગયો. ચાલો, પિક્ચોરિયલ એટલે કે પિક્ચરના રૂપમાં. હવે કાંઈ એવું નથી થતું કે પાછો આવે એમ. એ શું થાય છે એમાં વાત કરીએ. પોઝિટિવ વિદ્યુત ભાર એટલો બધો હોય કે તેના કારણે એની આસપાસ જઈ જ ન શકે. અહીંયા સુધી જાય, પાછો એની બાજુમાં ન જઈ શકે. આલ્ફા કણ શું થાય ખબર? અહીંથી આવ્યો, સીધો પાછો વળી ગયો. અહીંથી જો થોડોક અંતરે હોય તો સીધો ઉપર વયો જશે. જેમ કે તમે કોઈ ગર્લફ્રેન્ડ હોય, બરાબર છે? નહીં, વાંધો નહીં. તમે બાઇક લઈને, સાયકલ લઈને કરો છો, બરાબર છે? અને એટલે આને આટા મારો છો, એના ઘર પાસે આટા મારો છો, અને એના ઘર પાસે આટા મારો છે, એના પપ્પા ઊભા થયા. સમજાણું? આ એના પપ્પા છે, બરોબર છે? એના પપ્પા આવ્યા, આ ગાડી એની હામુય ન જોયું, બરોબર છે? અહીંથી આવ્યા, વળી ગયો. બરાબર છે? આ તો સમજાવવા માટે કર્યું, પણ એવું કરવાનું નહીં હો. બરાબર છે? ઉંમર છે, સમજ્યો, પરંતુ હોર્મોન્સને કંટ્રોલમાં રાખવાના. ચાલો, અને અહીંથી આવ્યા, અમુક એવો આવ્યો હતો કે બસ સીધો જતો હતો, સીધો આવ્યો, પાછી વાળી લીધી, યુટર્ન જ લઈ લીધો, કેમ કે આગળ રસ્તો જ નહોતો કે જવાનો. સમજો? બરોબર છે? આવું થાય છે આમાં. ચાલો, એટલે તે યાદ રખવા માટે કીધું. ચલો, ન્યુક્લિયસની સાઇઝ. હવે આપણે સાઇઝ શોધવી છે. હવે સાઇઝ એમના મળે નહીં, ન્યુક્લિયસની સાઇઝ એમના મળે નહીં. તો આપણે શું કર્યું ખબર? અહીંથી આવ્યો પોઝિટિવ ચાર્જ, સોરી, એટલે કે આલ્ફા કણ. આલ્ફા કણ જઈ શકશે નહીં, કેમ કે એના પપ્પા ઊભા છે, બરાબર છે? એના પપ્પા ઊભા છે એટલે અહીંયા સુધી જ જઈ શકશે, દિવાલ સુધી જ. તે જોશે એટલે સીધી ગાડી પાછી વળી લેશે, એટલે અહીંયા સુધી અંતર કાપી શકશે. તો એને શું કહેવાય? અપ્રોચ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. અપ્રોચ એટલે કે અહીંયા સુધી પહોંચી શક્યો, અહીંથી આગળ હું વધી શક્યો નહીં. હવે મારે એનું અંતર સાદું, ન્યુક્લિયસનું અંતર શોધવું હોય તો હું શું કરું કે આ જે આટલું અંતર છે ને, આ વધ્યું, આખું કરું, વધેલું અંતર, આ આટલું વધુ અંતર છે, આના કરતાં આનું જે છે એ વધારે આવવાનું. જેમ કે આ R0 છે અને આ શું છે? ન્યુક્લિયસનું અંતર, એટલે કે ન્યુક્લિયસની સાઇઝ. ન્યુક્લિયસની સાઇઝ એ આ જે આટલું અંતર છે એના કરતાં તો ઓછું હોવાનું. શું હોવાનું? ઓછું હોય ને. આ થોડુંક વધારે આવે, બરાબર છે? તો આટલું અપ્રોચ કર્યો કે આ રીત રીડિંગ હવે લઈ શકાતા નથી, પરંતુ આપણે આ રીતના કરી શકીએ કે R0 પહેલાં શોધી લેશું અને પછી કહી દઈશું કે આનાથી ઓછું હશે ન્યુક્લિયસનું સાઇઝ, બરાબર છે? હવે આપણે જોઈએ કે કઈ રીતના આપણે શોધશું R0ની વેલ્યુ. જોઈએ. હવે આલ્ફા કણ આવે છે ને એ અનંત અંતરેથી આવે છે. ક્યાંથી? અનંત અંતરેથી. હવે છે ને એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડશે. ઉર્જા સંરક્ષણનો નિયમ જો UI + KI = UF + KF.
શરૂઆતની સ્થિતિ ઉર્જા વત્તા શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા વત્તા અંતિમ ગતિ ઉર્જા. જેટલી ઉર્જા આપેલી છે એટલી ને એટલી ઉર્જા પાછી મળશે. બરાબર છે. હવે શરૂઆતની ઉર્જા વિશે વાત કરીએ કે શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેવી છે અનંત અંતરે. તો શું થાય? સ્થિતિ ઉર્જા અહીંયા શું છે? કુલમનો નિયમ. બરાબર છે. કે Q1 Q1 માટે કોણ છે? પોઝિટિવ આલ્ફા કણ કોણ છે? આલ્ફા છે. અને Q2 કોણ છે? ન્યુક્લિયસ ના છેદમાં R થશે. R કેટલું છે? અનંત અંતર છે. અનંત અંતર. તો શું થઈ જાય? અનંત અંતર વત્તા KI કેમ મળે? 1/3 mv સ્ક્વેર. બરાબર છે. તો અહીંયા કોનું દળ ને વેગ આવશે? 1/3 m આલ્ફા v આલ્ફા સ્ક્વેર થશે ને આવું. બરાબર છે. હવે આપણે જોઈએ સ્થિતિ ઉર્જા કેવી છે. બરાબર આ સ્થિતિ ઉર્જા ફાઇનલ સ્થિતિ ઉર્જા આપણે છેદમાં R બરાબર ઇન્ફાઇનાઇટ લેતા હતા. ક્યાં પહોંચી ગયા? R બરાબર ઇન્ફાઇનાઇટ લેતા હતા. અહીંયા પહોંચતા R કેટલું થઈ જશે? R0 થશે. તો શું થશે? કે Q આલ્ફા Q ન્યુક્લિયસના છેદમાં R0 બંને વચ્ચેનું અંતર R0 વત્તા 1/3 ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0 થઈ જાય. વેગ સ્ટોપ થઈ ગયો ને ત્યાં. તો ત્યાં થઈને ઊભો રહી ગયો. 0 થઈ ગયો. આ શું થઈ જશે? 1/∞ હોય 0 થઈ જાય. આ પણ કોન્સ્ટન્ટ, આ પણ 0. તો શું મળ્યું? 1/3 m આલ્ફા v આલ્ફા બરાબર k q આલ્ફા qn અપોન R0. ના છેદમાં ઇન્ફાઇનાઇટ થોડું છે આલ્ફા છે. આલ્ફા કહું છું. હા, એ આલ્ફા જ લખું છું. આલ્ફા બસ. નહીં સામે ક્યાં ઇન્ફાઇનાઇટ છે? વીગન અનંત અંતરેથી આવે છે. ઈ અંતર લખું છું. તું મગજ અહીંયા રાખ ખરખું. સોરી સર. તો ગતિ ઉર્જા જે ગતિ ઉર્જા આવતી હતી, ગતિ ઉર્જા અનંત અંતરેથી આવતી હતી, કેમાં રૂપાંતરણ થઈ? સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ. બધી ગતિ ઉર્જા કેમાં રૂપાંતરણ થઈ? સ્થિતિ ઉર્જા. ચાલો હવે આપણે વાત કરીએ. સમજાણું ને આગળનું બધું સમજાણું? બરાબર છે. ચલો ઇમ્પેક્ટ પેરામીટર વિશે વાત કરીએ. ઇમ્પેક્ટ પેરામીટર શું છે ખબર? જે આલ્ફા કણ નો સદિશ ઘટક છે. જે આલ્ફા કણનો આલ્ફા કણ છે આવે છે એનો સદિશ ઘટક છે, એની સાથે ન્યુક્લિયસે બનાવેલો લંબ એને શું કહેવાય? એનો ઇમ્પેક્ટ પેરામીટર. એટલે કે અહીંથી જોઈએ તો આ શું થયો? એનો ઇમ્પેક્ટ પેરામીટર. આ એનો ઇમ્પેક્ટ પેરામીટર થયો. એટલે કે ન્યુક્લિયસના સેન્ટરથી બી એને લંબ જે કર્યો ને એનો ઇમ્પેક્ટ પેરામીટર શું થયો? બી. અંતર જે વચ્ચેનું હોય ને એ થયો. હવે જો ઇમ્પેક્ટ પેરામીટર હું 0 રાખું, આ બીની વેલ્યુ આટલી મોટી છે, 0 કરી નાખું એટલે નાની નાની અહીંયા સુધી થઈ જાય. તો ઇમ્પેક્ટ પેરામીટર હું જો 0 રાખું તો થીટાની વેલ્યુ શું મળે? હે મને કે જો ઇમ્પેક્ટ પેરામીટર 0 કરી નાખું, આલ્ફા કણ આવ્યો તો શું થશે? 180. વેરી ગુડ. શું આવશે? 180. હવે ઇમ્પેક્ટ પેરામીટર અનંત કરી નાખું તો શું થશે? 0 ડિગ્રી. વળશે જ નહીં, સીધો વયો જશે 0 ડિગ્રી. અનંત અંતરે હોય તો આની અસર આની પર થશે જ નહીં. સીધો વયો જાય તો થીટાની વેલ્યુ મળે જ નહીં. મળે જ નહીં. બરાબર છે. સમજાઈ ગયું? બેઝિક છે. ઇમ્પેક્ટ પેરામીટર લંબથી અંતર. ચાલો બી અને થીટા વચ્ચેનો સંબંધ જે ઇમ્પેક્ટ પેરામીટર છે ને થીટા ને સૂત્ર રૂપમાં આપણે જોઈએ. હવે આપણે આ બધા વિશે જોઈએ તો આ શું છે? અચળાંક છે.
આ શું છે? ફોઇલનો ગોલ્ડ ફોઇલનો નંબર. આ શું છે? ઇલેક્ટ્રોન. આ શું છે? શરૂઆતની ગતિ બરાબર છે. હવે હું એકવાર 0 મૂકું આમાં થીટાની વેલ્યુ અને એકવાર 180 મૂકું. cos 0 શું થાય? 1 થાય. તો આ 1 થશે અને નીચે શું થશે? 0 થાય. 0 થઈ જશે. હવે 0 થશે તો 1/0 શું થાય? 0. મેં શું મૂક્યું પહેલાં? થીટાની વેલ્યુ 0 મૂકી. 1/0 શું મળે? અનંત મળે. શું મળે? અનંત મળે. તો b ની વેલ્યુ શું આવી? અનંત આવી હતી ને. 0 એ અનંત મળે. એ જ રીતના હું મૂકું છું 180 ડિગ્રી મૂકું તો ઉપરનું શું થઈ જાય? 1 - 1 થઈ જાય. cos 180 -1 એટલે કે 1 - 1 તો 0 ઉપર આવ્યું તો શું મળ્યું? વેલ્યુ 0 મળી. બરાબર છે. તો આ રીતના આ પ્રૂફ થાય છે દાખલા એટલે કે સૂત્ર ઉપરથી. હવે આપણે વાત કરીએ રધરફોર્ડની મર્યાદા. હવે જે આ કાંઈ માણસ હાવ પ્રૂફ નથી આનું. આની પછી ઘણા વૈજ્ઞાનિક આવી ગયા. આની પછીનો જ લેક્ચર છે કે આનું પછીનું જે નેક્સ્ટ વર્ઝન છે બોહરે આપ્યું. નેક્સ્ટ વર્ઝન ક્યારે આવે? કે આમાં કાંઈક ખામી હોય તો આવે ને. તો એ આપણે એની ખામી જોઈએ છીએ. આમાં શું શું ખામી હતી ને એની વિશે વાત કરીએ. એટમની સ્ટેબિલિટી નથી એમાં. અરે સમજાવી નથી શકતો. સ્ટેબિલિટી એટલે શું? સ્ટેબલ ન તૂટી જાય. સ્ટેબિલિટી એટલે તૂટી જાય એટલે કે એમ સ્થિર નહીં હોય. સ્ટેબલ એટલે સ્થિર નથી. શું કામ સ્થિર નથી? થિયરી ઉપરથી નથી સમજાવી શકાય એમ કહે છે. જો શરૂઆતમાં છે ને આ જે રધરફોર્ડ હતા ત્યારે છે ને ક્લાસિકલ ફિઝિક્સ શરૂ હતું. ક્લાસિકલ એટલે જૂનું. ક્વોન્ટમ એટલે કાંઈ નવું અત્યારનું ટ્રેન્ડિંગ. ક્વોન્ટમમાં શું શું આવે? નાના નાના કણો વિશે ભણવાનું આવે. ક્લાસિકલમાં શું આવે? મોટા મોટા કણો વિશે ભણવાનું. તો મોટા મોટા જે કણો વિશે જે થિયરી હતી આની ઉપર એપ્લાય કરવા ગયા. મોટા મોટા કણો વિશેની થિયરીમાં મેક્સવેલની થિયરી આપણે ભણી ગયા વિદ્યુત ચુંબકીય તરંગ ઉપર. બરાબર છે? મેક્સવેલના. તો એમાં શું કહેતો હતો? જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય, પ્રવેગિત કરતો હોય અને પાછો પોતે વીજભારિત હોય તો એ શું કરે ખબર? રેડિયેશન ઉત્પન્ન કરે. શું કરે? રેડિયેશન ઉત્પન્ન કરે. બરાબર છે? કોઈ પણ કણ જે વીજભારિત છે અને જે પ્રવેગિત થતો હોય, વેગમાં ફેરફાર થતો હોય તો એ પોતે શું કરે? રેડિયેશન ઉત્પન્ન કરે. હવે રેડિયેશન ઉત્પન્ન કરે તો આ કાંઈક ઉર્જા મુક્ત કરતો હોય છે. આ પણ ઉર્જા મુક્ત કરે. અહીંયા પહોંચે ઉર્જા મુક્ત કરે. હવે જો ઉર્જા મુક્ત કરે અને આ પોઝિટિવ વચ્ચે છે, ઉર્જા મુક્ત કરી નાખે તો આ જે એને જે વેગ મળવો જોઈએ એ ક્યાંથી મળતો હોય? ઉર્જાથી મળતો હોય. તો ઉર્જા ઘટવા માટે તો એ શું કરશે? ઇલેક્ટ્રોન શું થશે? પડી જશે એની માથે, ફોલ થઈ જશે. ઉર્જા ઘટી ગઈ, બધું રેડિયેશનમાં મુક્ત કરી દીધું, એનો વેગ 0 થઈ ગયો તો એ નીચે પડી જશે. બરાબર છે? તો આ જે થિયરી ઉપરથી આ સમજાવી શકાતું નથી. આવું થતું નથી. પડી નથી જતો, ફરે છે. તો આ જે ક્લાસિકલ થિયરી છે મેક્સવેલ મુજબ છે ને આ સમજાવી શકાતું નથી. તો આ એની શું થઈ? પહેલી મર્યાદા થઈ. સેકન્ડ મર્યાદા વિશે વાત કરીએ. સેકન્ડ મર્યાદા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જોજો, કેમ કે આના પછી આપણે સ્પેક્ટ્રમ ભણશું, બધા અલગ અલગ સ્પેક્ટ્રમ. તો એ સ્પેક્ટ્રમ સમજવા માટે આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એનો બેઝ પાયો કહી શકાય એની મર્યાદાથી. હવે જો કોઈ એટમ હોય ને એને ગરમ કર્યું ને ત્યારે એવું જોવા મળ્યું કોઈ એટમ એટલે કે કોઈ ગેસ મોલેક્યુલ્સ વાળું ગેસવાળા હતા એને બહુ ગરમ કર્યા. કઈ રીતના ખબર? વિદ્યુત ઉર્જા આપી. કેવી આપી? વિદ્યુત ઉર્જા આપી. તો આ બધા છે ને વાઇબ્રેટ થવા માંડ્યા. વાઇબ્રેટના કારણે, હીટના કારણે એને રેડિયેશન આપ્યું. શું આપ્યું? રેડિયેશન આપ્યું.
રેડિયેશનમાં કેવું જોવા મળ્યું ખબર? હા સર. જાની વાલી પીનારા. આ જાંબલી જેવો લાગે છે કે નહીં? નથી લાગતો. ગુલાબી દેખાય. ગુલાબી એવું. ચાલો આ લાવી દો. આ શું છે? જાંબલી છે. નહીં સર, ઓલો લાગતો હતો. પછી એક છે લીલો ની ભાઈ. અને છેલ્લો હવે 3 જ સ્પેક્ટ્રમ મળ્યા. જાંબલી, લીલો અને લાલ. આ 3 જ સ્પેક્ટ્રમ મળ્યા. એટલે કે વચ્ચેના ગાયબ એવું જોવા મળ્યું. પ્રેક્ટિકલી કહું છું, પ્રેક્ટિકલી આ રીતનું જોવા મળ્યું. તો થિયોરિટિકલી જે છે કોનો નિયમ? આ રધરફોર્ડે એની જે થિયરી છે એના ઉપરથી પ્રૂફ થવું જોઈએ. હવે સ્પેક્ટ્રમ કેમ રચાય એની વિશે વાત કરીએ. આ ઇલેક્ટ્રોન છે, આને શું આપતા હતા? હીટ આપતા હતા, એટલે ઉર્જા આપતા હતા. આને ઉર્જા આપીએ તો શું થાય ખબર? ઇલેક્ટ્રોન છે ને અહીંયા ગયો, ઉર્જા આપી બીજા સ્થાનમાં વયો ગયો. અહીંયા બધા ઇલેક્ટ્રોન હશે અલગ અલગ શેલમાં. તો એ એક પહેલી સેલમાં જે ઇલેક્ટ્રોન હતો એ શું ગયો? બીજી સેલમાં વયો, ત્રીજી સેલમાં હવે વયો ગયો. હવે અહીંયા શું થઈ ગઈ? ખાલી જગ્યા રોકાણી. શું થઈ ગઈ? અહીંયા ખાલી જગ્યા રોકાણી. હવે ખાલી જગ્યા પૂરવામાં મને અહીંયા નથી પોહાતું ભાઈ. મારે મારી પોતાની જગ્યાએ જવું, કમ્ફર્ટ ઝોનમાં જવું છે. જેમ આપણે વયા જઈએ કમ્ફર્ટ ઝોનમાં, તો આને પાછું એના કમ્ફર્ટ ઝોનમાં જવું પાછું. આટલી બધી મારે ઉર્જાનું કાંઈ કામ નથી. હું આખો નવરો છું, બરોબર છે? આટલી બધી ઉર્જાની જરૂર નથી. તો ભાઈ હું નીચે વયો જાઉં. તો એણે શું કર્યું? ઉર્જા મુક્ત કરી. આ મુક્ત કરી ઉર્જા એ શું આપે તમને? પ્રકાશના રૂપમાં સ્પેક્ટ્રમ આપે. બરોબર છે? સ્પેક્ટ્રમ આપે. હવે જો આની તરંગ લંબાઈ હોય, ઉર્જાના રૂપમાં શું હોય? આ લાલની અલગ તરંગ લંબાઈ હોય, લીલાની અલગ હોય, ભૂરાની ખબર છે ને? ક્યાંથી ક્યાં આપણે કર્યું હતું? 400 નેનોમીટરથી 700 નેનોમીટર. તો અલગ અલગ કલરની અલગ અલગ તરંગ લંબાઈ હોય. બરોબર છે? વિબગ્યોર. તો આ જે છે એ આ થિયરી ફાઇન કરી શકતી નથી. કઈ રીતના ફાઇન નથી કરી શકતી એની વિશે વાત કરીએ. જો આ બંને છે એ બંને વચ્ચેનો ઉર્જાનો સ્તર હશે, અહીંયા E2 હશે અને અહીંયા E1 હશે. E બરાબર શું છે? hc/λ. એટલે કે જે આ પ્રકાશ બહાર નીકળે છે એની તરંગ લંબાઈ કેમ મળશે? એની ઉર્જા કેમ મળશે? E બરાબર hc/λ બરાબર E2 - E1. આ બંને વચ્ચેનો જે તફાવત હશે એટલી દૂષમાં બહાર કાઢીએ છીએ. આ જે અહીંથી ટ્રાન્ઝેક્શન કરશે એ જે બહાર કાઢશે એ આ બંને વચ્ચેનો તફાવત ઉર્જા હશે એ જ તે બહાર કાઢશે. બરોબર છે? તો એ કેટલી હોય? hc/λ. તો E2 - E1 ઉપરથી આ બંને વચ્ચેનો ઉર્જાનો તફાવત એ આ જે થિયરી છે એ કહી શકતી નથી. તો એણે શું કીધું ખબર? વૈજ્ઞાનિકે કોઈ પણ ઉર્જાનો તફાવત મળી શકે, કોઈ પણ, અને ગમે ત્યારે કોઈ પણ ઉર્જાનો તફાવત મળી જાય. બરોબર છે? તો કોઈ પણ મળે ઉર્જાનો તફાવત, તો લેમ્બડા કેવી મળે? કોઈ પણ મળે. હવે કોઈ પણ નથી મળતી. શું મળે છે? જાની વાલી પીનારામાંથી ખાલી જાંબલી, લીલો અને લાલ જ છે. આ 3 જ મળે છે, પ્રોપર 3 જ મળે છે. અને આ થિયરી સમજાવી શકતી નથી. તો આ થિયરી અહીંયા કેન્સલ કરો, રોંગ પડી. અને આ જે ઉર્જાનો સ્તર છે ને એના વિશે ન કહી દીધો. આની ઉર્જા આટલી, આની ઉર્જા આટલી, આની ઉર્જા આટલી. એણે કોણે કીધું? બોહરે. બધાની ઉર્જાને અલગ અલગ ઉર્જાને વેલ્યુ આપી દીધી. આ સ્તરમાં આટલી ઉર્જા, આ સ્તરમાં. પછી બંનેનો તફાવત હોય એ જે વેલ્યુ મળશે એ તમને લેમ્બડાની વેલ્યુ આપી દેશે કે નહીં? કે આ પ્રોપર લેમ્બડાની વેલ્યુ, ઉર્જાનો તફાવત આટલો છે તો લેમ્બડા આટલી હશે. બરોબર છે? તો આ એટમનું ડિસ્ક્રીટ સ્પેક્ટ્રમ જે મળે છે એ સમજાવી શકતું નથી. તો અત્યાર સુધીનું જે સમજાયું પરફેક્ટ સમજાઈ ગયું ને? આના પછી આપણે શું વાત કરશું? બોહરે જેણે આ જે મર્યાદાઓ છે એને શું કરી? ફૂલફિલ કરી. ઓકે, ચાલો કાલે મળીએ.